નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખરોડ ખાતે ગુંદી તાલુકાના વિરોધમાં મીટિંગ યોજવામાં આવી. દરેક ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ઘોગંબા આદિવાસી યુવા સમિતિ દ્વારા અલગ તાલુકાની માંગને ધ્યાનમાં રાખીને મીટિંગ યોજાઈ હતી, જેમાં આદિવાસી સમાજના આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘોગંબા તાલુકામાં યથાવત રહેવા માટે માંગ કરી હતી, જેમાં યુવા સમિતિ અને તમામ ગ્રામ પંચાયતના સરપંચ અને આગેવાનો તારીખ 23/1/2025ના રોજ ઘોગંબા ખાતે આવેદન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ગુંદી તાલુકાના વિરોધમાં આવેદન તથા આદિવાસીઓના અસ્તિત્વ અને હકો ખતમ કરવાના ષડયંત્ર રૂપે અલગ તાલુકાની માંગ કરતા કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપર દેશદ્રોહનો કેસ કરવા માટે સમસ્ત આદિવાસી સમાજ તરફથી આવેદન તેમજ તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં અલગ ગુંદી તાલુકા માટે ઠરાવ આપવામાં આવેલ છે. તે ઠરાવ રદ કરવામાં આવે તે અંગે આવેદન આપવાના દિવસે ઘોગંબા તાલુકાના આદિવાસી સમાજના પ્રતિનિધિઓ, સરપંચો, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય આપવા આવે નહીં તો આવતી ચૂંટણીમાં તેમની વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણને કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે જાહેર સભામાં ડિબેટ કરવામાં આવે અને જાહેર સભામાં આદિવાસી સમાજના અને આદિવાસી વિસ્તારના પ્રશ્નો અને સમસ્યા અંગે વાચા આપવામાં આવે તે અંગે આદિવાસી યુવા સમિતિના સંયોજક અને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા માંગ ઉઠવા પામી છે. જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા. મોટી જો કોઈ શક્તિ છે આ લોકતંત્રની અંદર તો એ પબ્લિક છે અને આજે લોકો નીકળી રહ્યા છે અલગ તાલુકાની વિરોધની અંદર. તો તમે જોયું હશે ગળબીલી આપણે મીટિંગ કરી અને ભાઈ ફતેહસિંહ ચૌહાણનો એક વિડીયો નહીં આવ્યો કે આપણે ગુંદી તાલુકો અલગ બનાવીને રહીશું. આવ્યો નહીં આવ્યો. હવે શું કરે છે ખબર છે તમને? અને આજ આપણી જોડે થતું આવ્યું છે. એકલ દુક્કલને બોલાવશે, મળશે અને કહેશે, પહેલા ધમકાવશે, જો આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. એમાંથી કોઈ રાગ નહીં લે તો લાલચ ચાલશે કે તને તાલુકામાં લડાઈ દઈશું કે જિલ્લામાં લડાઈ દઈશું, એવી તમને લાલચો આપે. પણ હવે એમને જ નહીં ખબર કે એમને આવતી ટિકિટ મળવાની છે કે નહીં મળવાની, તમને હું હલાવવાનું. સાચી વાત છે ને? એવું કેમ થાય? જ્યારે આદિવાસીઓ ભેગા થયેલા છે ત્યારે એમને તોડવા માટેના આવી રીતે જ ષડયંત્રો થયેલા છે કે એક બે જે લીડરો હોય કે કોઈ બોલે એવા હોય એવાના વિડીયો મંગાવે, જુએ અને કહે કે ભાઈ આ વધારે બોલવાવાળો છે, આને તોડી દો કે આને પટાઈ લો, એટલે પછી આ બધા વિખેરાઈ જશે. તમને હું વાત કરું, તમારે આ ગુંદી તાલુકાની વાત આવી ત્યારે આ બાજુ આટલો ગરમાવો ઊભો થયો. તમે આ ગરમાવો આટલા દિવસમાં ઊભો થયો તમે જોયું હશે. આજે ખરોડ મુકામે મિટિંગ હતી જે ઘોગંબા તાલુકાને છૂટો પાડી નવો ગુંદી તાલુકો બનાવે છે તેના વિરોધમાં આપણે ચર્ચા વિચારણા કરી અને આવેદનપત્ર આપવા માટે મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું. હવે આવેદનપત્ર આપવાનો અમે બધા જ સમાજના આગેવાનો તેમજ સમાજના નાના મોટા કાર્યકરો તેમજ ગામના નાના મોટા વડીલો તેમજ સૌ મળીને ગુરુવારે આવેદનપત્ર આપવાનું નક્કી રાખ્યું છે અને તેમજ અમે સર્વ સમાજ અને તમામ જે ગુંદી તાલુકામાં ગામડાઓમાં સમાવેશ થાય છે તમામ ગામડાઓને આહવાન કરીએ છીએ કે આવો સાથે મળીને આપણે આવેદનપત્ર આપીએ, એક થઈ લડીએ, આપણું ગામ આપણે બચાવીશું. હા, એમાં તો અમારે ઘોગંબા તાલુકો છે એ બરાબર છે અને જે મિટિંગ કરી એ પણ અમારા એક આદિવાસી સમાજ માટે અને સાથે અમારો કદાચ આદિવાસી સમાજ વિખરાઈ નહીં જાય એના માટે પણ અમે બધા સમસ્ત આદિવાસી ભેગા મળી અને સંદેશો આપીએ છીએ કે અમારે જે ઘોગંબા તાલુકો છે એ સેમ ટુ સેમ બરાબર છે અને અમે ગુંદી તાલુકામાં જવા નહીં માંગતા. મારું નામ છે લાલાભાઈ રાઠવા, ઊંચાબેડાથી. આજરોજ જ્યારે ઘોગંબા તાલુકામાંથી વિભાજન કરી અને નવો તાલુકો ગુંદી બનવા માટે જઈ રહ્યો છે અને એના વિરોધની અંદર આજે ખરોડ મુકામે જાહેર મિટિંગનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં ગામના અલગ ગામના અનેક લોકો, વડીલો અને ઘણા બધા લોકો સમર્થન આપવા માટે આવ્યા હતા. અમારો જ્યારે ઘોગંબા તાલુકો છે, ઘોગંબા તાલુકો બરાબર છે અને હમણાં જે ગામડાઓ છે અને અમારું જે ગામ છે ઘોગંબા તાલુકામાં જ રહે એના માટે અમે સમર્થન આપીએ છીએ અને ગુંદી ગામની અંદર અમારા ગામનો સમાવેશ ગુંદી તાલુકામાં ન થાય એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે પણ જવાના છીએ. તો જ્યારે
આવેદનપત્ર આપવા માટે જવાનું થાય ત્યારે અમે મોટી સંખ્યામાં ગામના દરેક વ્યક્તિ સરપંચથી માંડીને તાલુકા સભ્યોથી માંડીને બધા જ લોકોને અમે આવેદનપત્ર આપવા માટે પણ લઈ જઈશું અને અમારો ગુંદી તાલુકામાં અમારા ગામનો સમાવેશ ન થાય એના માટે અમે સખત વિરોધો કરીશું અને ન માને અને અમારા ગામને ગુંદી તાલુકાની અંદર સમાવેશ કરશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે પણ તૈયાર છે. શું કહે? અમારે તો એટલું જ કહેવાનું છે કે અમારા ગામડા ઘોગંબા તાલુકામાં ટ્રાઇબલ એરિયામાં છે અને અમારા જે ગામો છે એ બધા ટ્રાઇબલ છે. તો અમારા જે ટ્રાઇબલ એરિયાના ગામડા છે એ ટ્રાઇબલ તાલુકામાં જ રહેવા જોઈએ. અમારે ફોરવર્ડ તાલુકામાં જવું નથી અને અમારે બધા જ ગામ લોકોની સહમતિ છે કે અમારે ઘોગંબા તાલુકામાં ગામડા આવેલા છે અને એ અમારા આદિવાસી તાલુકામાં છે અને અમારા આદિવાસી ગામડાઓ છે એટલે અમારે આદિવાસી તાલુકામાં રહેવું છે. આપણું નામ? રાઠવા કરણસિંહભાઈ પાસે, ગામ ગોડલી. આજરોજ સરસ મીટિંગ સક્સેસફુલ થઈ અને ઘણા બધા ગામના લોકો પણ આવ્યા છે અને ટૂંક સમયની અંદર આવેદનપત્ર માટે અમે તૈયારીમાં છીએ. તો અમે બધા ગમાણી ગામના છે, તો આ બાજુ અમારા ગમાણી ગામના છે, બધા સાથ આપવા માટે તૈયાર છીએ ને અમે ટૂંક સમયમાં આવેદનપત્ર માટે મિનિમમ 300-400 લોકો સાથે અમે આવેદનપત્ર આપવા જઈશું. બરાબર છે. આપણું નામ? મારું નામ સરતાન રાઠવા, ગમાણી. લોકો અમારે આજે ખરોડ સામાજિક 10 થી 15 ગામડાની મિટિંગ રાખવામાં આવી હતી. એમાં માટે અન્ય સમાજના રાઠવા સમાજ, નાયક સમાજ, ડામોર સમાજ, હરિજન સમાજ, અન્ય સમાજ બધા એકત્ર થઈ ગુંદી તાલુકામાં ના જવા માટે એ લોકો સહમત છે. ઘોગંબામાં અમારે 7 થી 8 કિલોમીટર જ રહે છે એટલે કાયમી માટે ઘોગંબામાં જ રહેવું છે. અને એ ગુંદીમાં ફતેહસિંહ સાહેબે લઈ જવાની વાત કરે છે ત્યાં ગુંદીની અંદર જવા માટે એ તો એનો 15 વર્ષનું રાજકારણમાં પોતાનો એક ગામનો રસ્તો નથી થઈ શક્યો, બરાબર. એટલે એ પોતાની રાજનીતિના રોટલા શેકવા માટે એ આજીવન ઊભું કરી રહ્યો છે. એટલા માટે અમે તદ્દન આ લોકોએ ઉગ્ર આંદોલન પર પણ ઉતરવા માટે તૈયાર છે અને ગુરુવારના દિવસે બધા જ 15 થી 20 ગામના આવેદન આપવા માટે ઘરના લોકોએ એના વિરુદ્ધ જઈને આવેદન પણ આપવા માટે તૈયાર છે. અને ગુંદીમાં અમારે કોઈ પણ સંજોગમાં જવું નથી, અમારે ઘોગંબામાં જ રહેવું છે. એના માટે અમે ફતેહસિંહ સાહેબને ખુલ્લામાં એવું કહી દઈએ છીએ કે તમને એવું કંઈ ડર અને ધમકી લાગતી હોય તો ગામમાં આવીને ડિબેટ પણ કરી શકે. ઘોગંબામાં પંચાયતની અંદર આવીને અમને જાણ પણ કરી દે અને ગુરુવારે અમે જવાના છે. એમાં કોઈ અમને રોકવાના નથી. હર ગામના સરપંચો પણ અમારી સાથે છે, સભ્યો પણ અમારી સાથે છે, એક ઘરના નાગરિકો બધા આવવા માટે રાજી છે. ગુંદીમાં અમારે કોઈ પણ આવવા માટે સહમત નથી. જય જોહાર, જય આદિવાસી.